જીજી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં એક વાયુસેના અધિકારી જામનગરમાં ઘાયલ થતા અહીંયા આવેલા છે. એમને પગમાં ઇન્જુરી છે અને અત્યારે એમની તબિયત સ્ટેબિલાઇઝ કરવામાં આવી છે અને અત્યારે બીજી બધી તપાસો ચાલી રહી છે, સીટી સ્કેન ને એ બધા. હાલમાં એમની કન્ડિશન ક્રિટિકલ નથી. એરફોર્સનું પ્લેન અત્યારે અહીંયા તૂટી પડ્યું છે અને એક પાયલોટ ઇજાગ્રસ્ત હાલતમાં છે. એને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે. જીજી હોસ્પિટલ ખાતે આપણી સંપૂર્ણ ડોક્ટર્સની ટીમ સુસજ્જ છે. અત્યારે આપ જોઈ શકો છો એમ ફાયર, 108 મેડિકલ ટીમ અને કલેક્ટર ઓફિસ, પોલીસની તમામ રેસ્ક્યુ ટીમો ખડે પગે છે. આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવી રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં એરફોર્સનું પ્લેન છે તૂટી પડ્યું છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી, સિવિલિયન જાનહાનિ એક પણ નથી. એક પાયલોટ અંગે એરફોર્સ ઓથોરિટી કન્ફર્મ કરે છે કે એમણે ઇજેક્ટ કર્યું છે કે પ્લેનમાં છે, એ અંગે હજુ કન્ફર્મેશન એરફોર્સ ઓથોરિટી તરફથી મેળવવામાં આવી રહ્યું છે. બિલકુલ કોઈ પણ પ્રકારની સિવિલિયન જાનહાનિ નથી.